જય શ્રી કૃષ્ણ, જય માતાજી, નમસ્તે. કેમ છો તમે બધા? તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. કવિતા ચાદરથી ચહેરો ઢાંકીને હિપકા ભરી ભરીને રડી રહી હતી. ત્યારે તેના સાસુ શારદાબેન, જે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, તેમણે રૂમમાંથી રડવાનો અવાજ સાંભળ્યો. એટલે તેઓ ઝડપથી રૂમ તરફ આગળ વધ્યા અને દરવાજાને ધક્કો મારવા લાગ્યા. પરંતુ દરવાજો અંદરથી બંધ હતો. આ જોઈને શારદાબેન ડરી ગયા અને જોરથી દરવાજો ખખડાવતા તેમની પુત્રવધૂને બોલાવવા લાગ્યા. સાસુને ગભરાયેલા જોઈને કવિતાએ ગભરાઈને પોતાના આંસુ છુપાવવાનો પ્રયાસ કરતા દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાની સાથે જ શારદાબેને કહ્યું, "શું થયું વહુ? તું કેમ રડી રહી છે? વિશાલે તને ફરીથી કંઈ કહ્યું?" આ સાંભળતા જ કવિતાની સાસુને વળગીને જોર જોરથી રડવા લાગી. તો શારદાબેન ચિંતિત થઈ ગયા. શું વાત છે વહુ? પહેલા ક્યારેય આટલી ચિંતિત ન હતી. તેમણે તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, "દીકરી, મને કે શું વાત છે? મારો તો જીવ નીકળી રહ્યો છે." ત્યારે કવિતાએ રડતા રડતા શારદાબેનના હાથમાં એક કાગળ મૂક્યો. બિચારા શારદાબેન અભણ હતા, તેથી તેઓ વાંચી શક્યા નહીં. તેમણે કવિતાને પૂછ્યું, "આ શું છે વહુ? તું મને વાંચીને કે. બધું બરાબર તો છે ને? મારો જીવ નીકળી રહ્યો છે." આટલું કહીને શારદાબેન માથું પકડીને પલંગ પર બેસી ગયા. ત્યારે કવિતાએ કહ્યું, "માં, તમારા દીકરાએ મને આ છૂટાછેડાના કાગળો સહી કરવા માટે આપ્યા છે અને કહ્યું છે કે આ કાગળ પર સહી કર અને મને પાછા આપી દે. હું હવે તારી સાથે નહીં રહી શકતો." આટલું કહીને કવિતા ખૂબ રડવા લાગી. ત્યારે શારદાબેને તેને સાંત્વના આપી અને કહ્યું, "અરે, કેવી રીતે નથી રહી શકતો? શું આ કોઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ છે કે તે છૂટાછેડા આપી દે? તારી સાથે ન રહી શકે તો કોની જોડે રહેશે? આ છોકરાનું તો વધારે પડતું દિમાગ ચાલી રહ્યું છે. પણ ચિંતા ન કર દીકરા, હું તારા પિતાજી સાથે વાત કરીશ. તેઓ તને સમજાવશે. મને ખબર છે કે તે હજુ પણ ભોળો છે. હું તેને સમજાવીશ તો તે સમજી જશે. ચિંતા ન કર, હું તારી સાથે છું." "તું કેમ ચિંતા કરે છે?" છૂટાછેડાના કાગળોએ શારદાબેનના કપાળ પર ચિંતાની ઊંડી રેખાઓ મૂકી દીધી હતી. તેઓ ઊભા થયા, તે કાગળ લીધો અને કવિતાને સાંત્વના આપતા રૂમમાંથી બહાર નીકળી ગયા. શારદાબેન તેમના પતિ મોહનભાઈ પાસે આવ્યા અને જોયું કે મોહનભાઈ સૂઈ રહ્યા છે. તો તે ત્યાં બેઠા અને વિચારવા લાગ્યા, વિશાલને શું થયું છે? તે આવું કેમ વર્તી રહ્યો છે? તેને આજે સાંજે આવવા દો. હું પોતે તેની સાથે વાત કરીશ. વહુનો પરિવાર અને કવિતા સારા લોકો છે. કવિતા અમારા બંનેનું જીવન છે. જ્યારથી તે આવી છે ત્યારથી અમારા ઘરમાં ઘણું બધું બદલાઈ ગયું છે. તે અમારી ખૂબ કાળજી રાખે છે અને તે દેખાવમાં ખરાબ પણ નથી. આ બધી વાતો શારદાબેનના મનમાં ચાલી રહી હતી. ત્યારે મોહનભાઈ ઊભા થયા અને જોયું તો ખૂબ જ ચિંતાતુર મુદ્રામાં શારદાબેન તેમના પગ પાસે હાથમાં કાગળ પકડીને બેઠા હતા. "અરે, શું થયું શારદા? તું ક્યારની બેઠી છે? આરામ જ કરી લેતી." જ્યારે મોહનભાઈએ કહ્યું ત્યારે શારદાબેને ચિંતાતુર સ્વરમાં કહ્યું, "શું આરામ કરું? મારા જીવનમાં આરામ ક્યાં લખાયેલો છે? હવે મને મર્યા પછી જ આરામ મળશે." "અરે, આજે તું આ કેવી રીતે વાતો કરે છે? મરે તારા દુશ્મન! શું તું મરીને મારી વૃદ્ધાવસ્થા બગાડીશ? તને ખબર નથી તારા વગર 2 દિવસ પણ જીવી નહીં શકું? છોડ આ બધી વાતો. મને કે તું તારા હાથમાં શું પકડીને બેઠી છે? મને બતાવતો." ત્યારે શારદાબેને કાગળ આપતા ચિંતાતુર સ્વરમાં કહ્યું, "હું અહીં બેઠી બેઠી પોતાને કોસી રહી છું કે મેં આવા બાળકને જન્મ આપ્યો. જુઓ, તમારા દીકરાએ આ છૂટાછેડાના કાગળ વહુને સહી કરવા માટે આપ્યા છે. તું શું કહી રહી છે? છૂટાછેડા મને પણ જોવા દે. તું આ વૃદ્ધ માણસ જોડે મજાક તો નથી કરી રહી ને? શું તું પાગલ થઈ ગઈ છે? આપનો દીકરો અને છૂટાછેડા? શું તે પાગલ થઈ ગયો છે?" મોહનભાઈએ ગણગણાટ કરતા શારદાબેનને કહ્યું અને કાગળ લીધો અને વાંચવા લાગ્યા. પણ વાંચતાની સાથે તેઓ ચોંકી ગયા અને સ્તબ્ધ બનીને કાગળને જોતા રહ્યા. તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.
તેમણે ચશ્મા ઉતારી આંસુ લૂછતા થોડી હિંમત ભેગી કરી કહ્યું, વિશાલ ક્યાં છે? તેને મારી પાસે બોલાવ. હું પણ તેની સાથે વાત કરવા માંગુ છું. તેનામાં આટલી હિંમત ક્યાંથી આવી ગઈ? ત્યારે શારદાબેને કહ્યું, વિશાલ અત્યારે ઘરે નથી. તે આવશે ત્યારે હું તેને બોલાવીશ. ઠીક છે શારદા, હવે તું જા અને એક કપ ચા બનાવી દે. મને માથું દુખવા લાગ્યું છે. એટલે શારદાબેન ઊભા થયા અને રસોડામાં ગયા. પણ જેવું તેમને ચાનું વાસણ હાથમાં લીધું, તરત જ કવિતા પાછળથી આવી અને શારદાબેનના હાથમાંથી વાસણ લઈ લીધું અને કહ્યું, માજી, તમે મને કહી દીધું હોત. શું આ તમારા કામકાજના દિવસો છે? આરામ કરો, હું અહીં છું ત્યાં સુધી તમે કોઈ કામ નહીં કરો. વહુના શબ્દો સાંભળીને શારદાબેનની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને તેમને ગળે લગાવીને કહ્યું, દીકરી, તું લાંબુ જીવે, ભગવાન બધાને આવી વહુ આપે. આટલું કહીને શારદાબેન બહાર આવ્યા. થોડી વાર પછી કવિતા તેના સાસુ અને સસરા માટે બેઠક રૂમમાં ગરમા ગરમ ચા લઈ આવી. તો મોહનભાઈએ તેને અટકાવીને કહ્યું, કવિતા બેટા, આ બધું શું છે? તે મને પહેલા કેમ કંઈ કહ્યું નહીં? ત્યારે શારદાએ તેમને અટકાવીને કહ્યું, પિતાજી, તમે ચા પીઓ અને સૂઈ જાઓ. હું તમારા કપાળ પર મલમ લગાવી દઉં છું. આપણે આ બાબત વિશે પછી વાત કરીશું. પહેલા સ્વાસ્થ્ય જરૂરી છે. તો મોહનભાઈ ચા પીવા લાગ્યા અને કવિતા મલમ લેવા તેના રૂમમાં ગઈ. ચા પીતી વખતે મોહનભાઈ તેમની પત્ની શારદાબેનને કહે છે કે શારદા, આપણી વહુ કેટલી ગુણવાન છે અને આપણો એક નાલાયક દીકરો છે જે તેની સાથે રહેવા નથી માંગતો. આવા નાલાયકોના તો લગ્ન જ ના કરાવવા જોઈએ. સાંજે વિશાલ ઘરમાં પ્રવેશતાની સાથે જ મોહનભાઈએ તેને બોલાવીને કહ્યું, વિશાલ, અહીં આવ, મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે. પિતાનો અવાજ સાંભળીને વિશાલ સીધો પિતાજીના રૂમ તરફ ગયો અને જતાની સાથે જ તેને કહ્યું, હા પિતાજી, તમે મને બોલાવ્યો? ત્યારે મોહનભાઈએ તેને કાગળ બતાવ્યો અને કહ્યું, વિશાલ, આ શું છે? કાગળ જોઈને વિશાલ શાંત થઈ ગયો અને કંઈ બોલ્યો નહીં. ત્યારે મોહનભાઈએ કહ્યું, જો વિશાલ, આજ સુધી આપણા પરિવારમાં આવું નાટક ક્યારેય બન્યું નથી જે તે કર્યું છે. શું તને વહુને આ છૂટાછેડાના કાગળ આપતા શરમ ના આવી? જરા વિચાર, આ તારા નિર્ણયથી સમાજમાં આપણું શું સન્માન બચશે? અને પછી છૂટાછેડા આપવાનું કોઈ કારણ હશે કે મનમાં વાત આવી અને કહી દીધું કે મારે છૂટાછેડા જોઈએ છે. જો તારે લગ્ન નહોતા કરવા તો તારે પહેલા ના પાડવી જોઈતી હતી. હવે આ વાતનો કોઈ ફાયદો નથી. ત્યારે શારદાબેન વચ્ચે બોલ્યા, વિશાલ, મારી પાસે બેસ દીકરા. જો દીકરા, આ કોઈ વહુ નથી પણ સાક્ષાત લક્ષ્મી છે. જો તે આપણા ત્રણેયનું અને આ ઘરની ગરિમાનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. દીકરા, તો તું આ અમારા વૃદ્ધાવસ્થાને કેમ બગાડવા માંગે છે? દીકરા, જો કોઈ સમસ્યા હોય તો મને કે, હું વહુને સમજાવીશ. પણ દીકરા, એવું કામ ન કર જેનાથી આપણે હસવાનું પાત્ર બનીએ. વિશાલ બધું સાંભળતો રહ્યો અને છેવટે ઊભો થયો અને ઊંચા અવાજે બોલ્યો, માં, જો મારે કવિતા સાથે નથી રહેવું તો નથી રહેવું. હું તેને હવે આ ઘરમાં જોવા નથી માંગતો. મેં છૂટાછેડાના કાગળો તૈયાર કરી લીધા છે. હવે તેણે તેના પર સહી કરવી પડશે. ત્યારે મોહનભાઈએ કહ્યું, દીકરા, છૂટાછેડાનું કોઈ કારણ હોય છે? આપણે કોઈ પણ ખોટો આરોપ કે કેવી રીતે લગાવી શકીએ? જુઓ પિતાજી, મેં કવિતા સાથે લગ્ન કર્યા છે, તેથી હું જ્યારે ઈચ્છું ત્યારે તેને છૂટાછેડા આપી શકું છું. તમે આમાં તેનો પક્ષ કેમ લઈ રહ્યા છો? વિશાલે ઊંચા અવાજે કહ્યું. ત્યારે મોહનભાઈએ પણ ગુસ્સામાં કહ્યું, શાબાશ દીકરા, હું તેનો પક્ષ લઈ રહ્યો છું. સાચું કહ્યું. તે જે સાચું છે તેનો પક્ષ ના લઉં અને તું ખોટો હોય તો પણ હું તારો પક્ષ એટલે લઉં કારણ કે તું મારો દીકરો છે. પણ હવે તું પણ મારી વાત ધ્યાનથી સાંભળ. કવિતા હવે આ ઘરમાં જ રહેશે. ઠીક છે પિતાજી, જો તમે તેને ઘરમાં રાખવા માંગતા હોય તો રાખો, પણ હવે તમે પણ સાંભળી લો, મારા સપનાની રાજકુમારી નેહા જ આ ઘરમાં આવશે. વિશાલે ઊંચા અવાજે કહ્યું, સારું દીકરા, હવે હું સમજી ગયો કે આપણો દીકરો કઈ મધમાખીના
મીઠા મધના કારણે આવા કડવા શબ્દો બોલી રહ્યો છે. તો તું પણ સાંભળી લે, જ્યાં સુધી અમે આ ઘરમાં છીએ ત્યાં સુધી આવું અનર્થ આ ઘરમાં નહીં થાય. મોહનભાઈએ કહેતા કહેતા છૂટાછેડાના કાગળો ફાડી નાખ્યા. ત્યારે વિશાલ ગુસ્સામાં તેના બેડરૂમમાં ગયો. કવિતા ત્યાં એકલી બેઠી હતી અને તેમની વાતચીત સાંભળી રહી હતી. તેણે વિશાલને કહ્યું, સાંભળો, તમે મા પિતાજી સાથે કેમ લડી રહ્યા છો? જો તમને મારી સામે કોઈ ફરિયાદ હોય તો તમે મને ખરાબ બોલો. જરા વિચારો કે તમારી આવી વાતોથી તમને કેટલું દુઃખ થતું હશે. છેવટે તમે તેમના એકના એક લાડકા દીકરા છો. આ સાંભળીને વિશાલ ગુસ્સામાં બોલ્યો, ચૂપ રેજે. માતા પિતાએ આજ સુધી મને ક્યારેય ખરાબ નથી કહ્યું. તેઓએ આજે તારા કારણે મને આટલી બધી વાતો કહી દીધી. તે જ તેમને મારી વિરુદ્ધ ઉશ્કેર્યા છે. પણ તું ધ્યાનથી સાંભળ, હું તને આ ઘરમાં એક ક્ષણ પણ નહીં રહેવા દઉં. તે મારા માતા પિતાને મારી પાસેથી છીનવી લીધા છે. તો હવે તું અહીં એક ક્ષણ પણ નહીં રહી શકે. એમ કહીને વિશાલે કવિતાના વાળ પકડીને ઘરમાંથી બહાર કાઢવા લાગ્યો. ત્યારે કવિતા રડતા રડતા તેને આવું ન કરવા આજીજી કરવા લાગી. આ દરમિયાન શારદાબેન અને મોહનભાઈએ તેમની પુત્રવધૂનો અવાજ સાંભળ્યો. ત્યારે તેઓ તેના રૂમ તરફ દોડી ગયા. તેમની પુત્રવધૂને આવી હાલતમાં જોઈને તેઓ ચોંકી ગયા. તેઓ વિશ્વાસ કરી શક્યા નહીં કે વિશાલ તેમનો દીકરો આવું કરી રહ્યો છે. ત્યારે મોહનભાઈએ ત્યાંથી બૂમ પાડીને કહ્યું, ઊભો રે વિશાલ, તારી હિંમત કેવી રીતે થઈ વહુ પર હાથ ઉપાડવાની? તું માણસ છે કે રાક્ષસ? હા, હું રાક્ષસ છું, પણ હવે હું તેને આ ઘરમાં નહીં રહેવા દઉં. વિશાલે પણ જોરથી બૂમ પાડી. ત્યારે મોહનભાઈએ કહ્યું, તું કોણ છે તેને ઘરમાંથી કાઢી મૂકનાર? આ ઘર મારું છે. આ ઘરમાં એ જ રહેશે જેને હું રાખીશ. હા હા, તો રાખો તેને મારી સાથે. હવે સમજો, આનો જાદુ તારા માથા ઉપર ચડીને બોલે છે. વિશાલ, હવે તું આગળ એક શબ્દ પણ ના બોલતો. નજીકમાં ઉભેલા શારદાબેને વિશાલના ગાલ પર જોરથી થપ્પડ મારતા કહ્યું, ખબરદાર, જો તે તારા પિતાજી માટે એક પણ શબ્દ બોલ્યો તો હું ભૂલી જઈશ કે તું મારો દીકરો છે. મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તું આટલો નીચો પડી શકે છે. જો તું ફરી આવો અપશબ્દ બોલીશ તો વહુએ નહીં પણ તારે આ ઘર છોડવું પડશે. માતાના શબ્દો સાંભળીને વિશાલે કવિતાના વાળ છોડ્યા અને પોતાને એકલો સમજીને ઘરથી બહાર નીકળી ગયો. વિશાલ ઘરની બહાર નીકળતાની સાથે જ શારદાબેને કવિતાને ગળે લગાવીને માફી માંગી અને કહ્યું, દીકરી, મને માફ કરી દે. મને ખબર ન હતી કે મારો વિશાલ હવે મારો નથી રહ્યો. હું તો તેને પોતાનો સમજી રહી હતી અને આજે તેને આપણે અજાણ્યા બનાવીને છોડી ગયો. પણ ચિંતા ન કર, જ્યાં સુધી તારા સાસુ અને સસરા જીવે છે ત્યાં સુધી કોઈ તને આ ઘરથી અલગ નહીં કરી શકે. ત્યારે મોહનભાઈએ કહ્યું, સાંભળ શારદા, આવા દીકરા કરતા પરાઈ દીકરી સારી છે. આપણે બેકારમાં દીકરો દીકરો કરીને મરી જઈએ છીએ. જુઓ, આજે આપણો દીકરો આપણને છોડીને ચાલ્યો ગયો. પણ વહુ, ચિંતા ન કર, તેને જવા દે. આ ઘર મારું છે. હવે હું તેને તારા નામે કરી દઈશ. અત્યાર સુધી મને લાગતું હતું કે વિશાલ આ ઘરનો વારસદાર છે, પરંતુ તે તો વાયરસ નીકળ્યો. આ દરમિયાન વિશાલ નારાજ થઈને ઘર છોડીને તેની ગર્લફ્રેન્ડ નેહા પાસે ગયો. નેહાએ તેનું સ્વાગત કર્યું અને તેની મુલાકાતનું કારણ જાણવા માંગ્યું. તો વિશાલે તેને બધું સ્પષ્ટ કહી દીધું કે હું મારું ઘર, માતા પિતા, પત્ની અને બધાને છોડીને તારી પાસે આવી ગયો છું. નેહાને આ ગમ્યું નહીં, પણ તે વિશાલને કંઈ કહી શકી નહીં અને તેને પોતાના ઘરમાં આશ્રય આપ્યો. હવે નેહા અને વિશાલ એક જ ઘરમાં સાથે રહેવા લાગ્યા. થોડો સમય આમ જ પસાર થઈ ગયો, પણ વિશાલને પોતાના કૃત્યનો પસ્તાવો ન થયો. નેહાનો સાથ મળ્યા પછી જાણે તે પોતાની દુનિયામાં ખોવાઈ ગયો હતો. તે ભૂતકાળની ક્ષણોને ભૂલી જવા માંગતો હતો. બીજી બાજુ જ્યારે પણ તેના માતા પિતા કવિતાનો ચહેરો જોતા તો તેઓ આશા રાખતા કે વિશાલનો ગુસ્સો જેવો શાંત થઈ જશે તો તે ઘરે પાછો આવી જશે. શારદાબેન પણ વિચારતા હતા કે મારો વિશાલ તેના પિતાથી દૂર રહી શકે છે. તે તેની વહુ પર ગુસ્સે થઈ શકે છે,
પરંતુ તે તેની માતા પાસે જરૂર પાછો આવશે અને તેના કાર્યો માટે માફી પણ માંગશે. પરંતુ જ્યારે 15-20 દિવસ પસાર થઈ ગયા, તો તેમણે પોતાના સપના ચકનાચૂર થયા લાગ્યા. મોહનભાઈની ચિંતાઓ વધવા લાગી. એક દિવસ તેમણે કવિતાના માતા-પિતાને પોતાના ઘરે આમંત્રણ આપ્યું અને કેટલાક નજીકના સંબંધીઓને પણ પોતાના ઘરે આવવાનું આમંત્રણ મોકલ્યું. આ અચાનક આમંત્રણથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આખરે મામલો શું છે. બધા સમયસર ઘરે પહોંચી ગયા. અહીં કવિતા અને શારદાબેન પણ સમજી શક્યા ન હતા કે પિતાજીના મનમાં શું ચાલી રહ્યું છે. ત્યારે મોહનભાઈએ કહ્યું, આજે મારે તમારા બધા પાસેથી થોડી સલાહ લેવી છે અને કવિતાનું ભવિષ્ય નક્કી કરવું છે. આ સાંભળીને કવિતાના માતા-પિતા અને બીજા બધા ડરી ગયા અને વિચારવા લાગ્યા કે કદાચ મોહનભાઈ તેમની વહુને કંઈક કહેવાના છે અથવા તેને ઘરમાંથી કાઢી મૂકવાના છે. તેથી જ તેમણે તેના માતા-પિતાને પણ બોલાવ્યા છે. બધાના મનમાં એક જ ભાવ હતો કે આજકાલ વહુઓ પણ ઘર સંભાળવા માંગતી નથી. ત્યારે મોહનભાઈએ ગંભીર સ્વરમાં કહ્યું, વેવાઈ ભાઈ, હું તમારા અને મારા બધા મહાનુભાવો દોષિત છું. આજે હું મારા અને શારદા વતી તમારા બધાની માફી માંગુ છું. જ્યારે અમે બંને મારા ઘરમાં રહેતા હતા, ત્યારે મારા નાલાયક દીકરાએ મારી વહુનું અપમાન તો કર્યું જ, પણ તેના માતા-પિતાની લાગણીઓને પણ ઠેસ પહોંચાડી. મને તમારી સામે એ કહેવામાં કોઈ શરમ નથી કે મારી વહુ સીતા છે, પણ મારો વિશાલ ક્યારેય રામ નહીં બની શકે. તેણે બીજી છોકરી માટે પોતાની પત્ની અને આ ઘર છોડી દીધું છે. કહેતા કહેતા મોહનભાઈની આંખોમાં આંસુ આવી ગયા અને બધા આશ્ચર્યથી તેમની સામે જોવા લાગ્યા. ત્યારે મોહનભાઈએ પોતાના આંસુ લૂછ્યા અને કહ્યું, આજે અમારે અમારી વહુના ભવિષ્ય વિશે તમારો અભિપ્રાય લેવાનો છે. આ ફક્ત મારી જ જવાબદારી નથી, પણ તમારા બધાની પણ જવાબદારી છે. આ સાંભળીને કવિતાના માતા-પિતાનું હૃદય તૂટી ગયું. તેઓ ક્યારે મોહનભાઈ તરફ જોઈ રહ્યા હતા, તો ક્યારેક તેમની દીકરી તરફ, અને વિચારવા લાગ્યા કે આટલું બધું થયું અને મારી દીકરીએ મને ક્યારે કંઈ કહ્યું નહીં. થોડા સમય પછી તેમણે મોહનભાઈને કહ્યું, સાહેબ, શું તમે વિશાલને સમજાવ્યું નહીં કે પ્રતિષ્ઠિત પરિવારના લોકો આવા કામ નથી કરતા? તો મોહનભાઈએ કહ્યું, મેં અને શારદાએ તેને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તે કોઈની વાત સાંભળવા તૈયાર નથી. ત્યારે કવિતાના પિતાએ કહ્યું, સાહેબ, જો તમે એકવાર અમારા બધાની સામે વિશાલને બોલાવી લેતા, તો અમે તેને સમજાવતા અને કદાચ તે અમારી વાત માની જતો. હા હા વેવાઈ, મેં વિશાલ અને વકીલ સાહેબ બંનેને બોલાવ્યા છે. તેઓ જલ્દી આવતા જ હશે. તમે પણ તમારો પ્રયાસ કરી જુઓ. કોણ જાણે આ ઘર વસી જાય. એમ કહીને મોહનભાઈ ત્યાંથી બીજા રૂમમાં ગયા. બધા એકબીજા જોડે ખુશખુશ કરવા લાગ્યા. ત્યારે અચાનક તેમણે ઘરનો દરવાજો ખુલતો જોયો તો વિશાલ સામેથી આવી રહ્યો હતો. આજે તેની ચાલ બદલાઈ ગઈ હતી. તેને જોઈને શારદાબેને કહ્યું, દીકરા, અહીં આવીને મારી બાજુમાં બેસ. શું તું હજુ પણ મારાથી નારાજ છે? તેથી વિશાલ તેમની માતાની બાજુમાં ખુરશી પર બેસી ગયો. બધા લોકોને જોઈને તે ગુસ્સે થઈ ગયો અને વિચારવા લાગ્યો કે પિતાજીએ મારો તમાશો બનાવીને રાખ્યો છે. હું ઘરે નહીં, પણ કેદીની જેમ કોર્ટમાં આવ્યો હોય એવું લાગે છે. ત્યાં વિચારી રહ્યો હતો. ત્યારે વિશાલના ફુવાએ કહ્યું, દીકરા, આ બધું શું છે? હવે તું મોટો થઈ ગયો છે અને પરિણીત છે. આ પ્રકારનું વિચારવું તને શોભતું નથી. બીજા લોકોએ પણ તેને પોતાની રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ એવું લાગતું હતું કે આ વાતોની તેના પર કોઈ અસર થતી ન હતી. ત્યારે તેણે કહ્યું, હું તમારી પંચાયતમાં પડવા નથી માંગતો. મારે જે કહેવું હતું તે મેં કહી દીધું. હું નેહાથી ખૂબ ખુશ છું. હવે હું તેને નથી છોડી શકતો. તેની વાત સાંભળીને કવિતાના પિતાએ વિશાલને વિનંતી કરીને કહ્યું, દીકરા, આવું ન કર. મારા પર દયા કર. તે ક્યાં જશે? હું ક્યાં મોઢે ઘરે જઈશ? ગામને શું કહીશ? ત્યારે વિશાલે તેના સસરાને ધક્કો મારીને કહ્યું, તારે આની
ચિંતા કરવાની શું જરૂર છે? આના માટે પિતાજી છે ને આ સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા. ત્યારે મોહનભાઈ વકીલ સાહેબ સાથે રૂમમાંથી બહાર આવ્યા અને તેમને કહ્યું, નાલાયક, તારી પાસેથી હું બીજું શું અપેક્ષા રાખું? તને પ્રેમનું ભૂત વળગેલું છે. તું એ છોકરી માટે તારો આખો પરિવાર છોડી શકે છે. તો આજે હું બધાની સામે એક જાહેરાત પણ કરું છું કે આજથી અને હવેથી તારો આ ઘર અને પરિવાર સાથે કોઈ સંબંધ નથી. મારા ઘર, ઘરેણાં, પૈસા મારા અને શારદા પણ તારો કોઈ અધિકાર નથી. મેં મારા વસિયતનામામાં બધું જ લખી દીધું છે. વકીલ સાહેબ, કાનૂની કાર્યવાહી પૂર્ણ કરો. મોહનભાઈએ વકીલ તરફ જોતા કહ્યું, વકીલ સાહેબ, વસિયતનામામાં બધી શરતો પહેલેથી જ લખી દીધી હતી. મોહનભાઈની સહી સાથે વકીલે તેના પર સાક્ષીઓની પણ સહીઓ લઈ લીધી. પિતાની વાત સાંભળીને વિશાલે ગુસ્સામાં કહ્યું, તારે જે કરવું હોય તે કર, મારે તારી સાથે કોઈ લેવા દેવા નથી. આટલું કહીને વિશાલ ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયો. તેના ગયાની સાથે જ બધા દુઃખી હૃદયે ચાલ્યા ગયા. બધા ગયા પછી મોહનભાઈએ કવિતાના પિતાને કહ્યું, અમને ખૂબ શરમ આવે છે, પણ હવે તમે કવિતાને તમારી સાથે લઈ જઈ શકો છો. તે અમારા તરફથી મુક્ત છે. કવિતાના પિતા કંઈ બોલે તે પહેલા કવિતાએ તેની સાસુને ગળે લગાવીને કહ્યું, માં, હું તમને બધાને છોડીને ક્યાંય નહીં જાઉં. તમે મારા માટે તમારા દીકરાનું બલિદાન આપ્યું અને હું ઘરે જતી રહું. ના માં, હવે આ ઘર મારું ઘર છે. દરેકને આવું સાસરું નથી મળતું. આજે હું ધન્ય અનુભવું છું કે મને એક નહીં પણ બે માતા પિતા મળ્યા છે. તમારા સિદ્ધાંતો માટે તમારા દીકરાને છોડી દીધો અને હું મારા ધર્મ ખાતર મારું પિયર છોડી રહી છું. એમ કહીને કવિતાએ તેના પિતા તરફ જોયું અને કહ્યું, પિતાજી, તમે જાઓ. હવે આ ઘર મારું પોતાનું ઘર છે. આ માતા પિતા તમારા કરતા વધારે છે. તેથી હવે મને તેમની સેવા કરવાની જવાબદારી લેવા દો. તેમની દીકરીની વાતો સાંભળીને કવિતાના પિતાએ તેને ગર્વથી ગળે લગાવીને કહ્યું, દીકરી, આજે હું ધન્ય થઈ ગયો. આજે તે ફક્ત અમારા ઘરનું જ નહીં પણ બંને ઘરનું સન્માન બચાવ્યું છે. મને ખુશી છે કે તે આ ઘર પસંદ કર્યું. ખુશ રહે મારી દીકરી. આટલું કહીને તેઓ પોતાના ઘરે જવા રવાના થયા. અહીં મોહનભાઈ અને શારદાબેન પણ ખૂબ ખુશ હતા કે તેમને આટલી સારી વહુ મળી. સમય તેની ગતિએ આગળ વધતો રહ્યો. હવે કવિતાએ તેના સાસરિયાઓની પહેલા કરતા વધુ સારી રીતે સંભાળ રાખવાનું શરૂ કર્યું. તેના સાસરિયાઓની પરવાનગી મળ્યા પછી તેને એક શાળામાં ભણાવવાનું પણ શરૂ કર્યું. પરંતુ એ કહેવાય છે ને, પ્રભુનું પ્રેમનું ભૂત ફક્ત થોડા દિવસો માટે જ રહે છે. વિશાલ સાથે પણ કંઈક આવું જ બન્યું. જ્યારથી નેહાને ખબર પડી કે તે પોતાના પરિવારને છોડીને આવ્યો છે, ત્યારથી તે વિશાલ સાથે ઝઘડવા લાગી અને એક દિવસ તેને એમ કહીને છોડી દીધો કે જ્યારે તું તારા જન્મ આપનાર માતા પિતા પ્રત્યે વફાદાર ન રહી શકે, તો પછી તું મારા પ્રત્યે શું હોઈ શકે? તું મારી સંપત્તિને પ્રેમ કરે છે, મને નહીં. તારી શું હેસિયત છે? નેહાનું વર્તન જોઈને વિશાલને પોતાના કૃત્યનો પસ્તાવો થઈ રહ્યો હતો. પણ શરમના કારણે તે ઘરે પાછો જઈ શક્યો નહીં. કેટલાક વર્ષો આ રીતે પસાર થયા. અહીં એક દિવસ અચાનક મોહનભાઈને હૃદય રોગનો હુમલો આવ્યો અને તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. જ્યારે ગામ લોકોએ વિશાલને આ સમાચાર આપ્યા, ત્યારે તે ભારે હૃદય સાથે પોતાના ઘરે પહોંચ્યો, જ્યાં તેના પિતાનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો. તેને જોઈને પરિવારના બધા સભ્યો ચોંકી ગયા. વિશાલ પણ આંખોમાં આંસુ સાથે પોતાના પિતા તરફ જોતો રહ્યો અને માથું નમાવીને તેમના પગે પડી ગયો અને ખૂબ રડવા લાગ્યો. થોડા સમય પછી જ્યારે તેઓ મોહનભાઈને લઈ જઈ રહ્યા હતા, ત્યારે વિશાલ તેમને ખભો આપવા આગળ વધ્યો. ત્યારે તેની માતા શારદાબેને તેને રોકીને કહ્યું, ઊભો રહે. હું મારા પતિને અજાણ્યા લોકોના ખભે વિદાય નથી આપવા માંગતી. તેમનો દીકરો તેમને ખભો આપવા માટે છે. આ સાંભળીને બધા શારદાબેન તરફ જોવા લાગ્યા. ત્યારે શારદાબેને કવિતાને બોલાવીને કહ્યું, કવિતા, બેટા જા અને તારા પિતાની બધી વિધિઓ પૂર્ણ કર. તેઓ તને પોતાનો દીકરો માનતા હતા.
તેથી તું જ તેમના અંતિમ સંસ્કાર કરીશ. આ સાંભળીને વિશાલ સિવાય ત્યાં હાજર બધા સ્તબ્ધ થઈ ગયા. હવે વિશાલ તેમની અંતિમ યાત્રામાં તો જોડાયો, પણ પુત્ર હોવાની ફરજ નિભાવી શક્યો નહીં. અગ્નિ સંસ્કાર પછી બધા ઘરે પાછા ફર્યા, પણ વિશાલ ત્યાં જ બેસી રહ્યો અને તેના પિતાની સળગતી ચિતા તરફ જોતો રહ્યો. તેનો બધો અહંકાર ચિતા સાથે રાખ થઈ ગયો. તેને હાથ ઊંચા કર્યા અને આકાશ તરફ જોઈને વિચારવા લાગ્યો, હે પ્રભુ, હું કેટલો કમનસીબ છું કે મારા બંને હાથ ભરેલા હોવા છતાં આજે ખાલી છે. ખરેખર મારી આ હાલત માટે હું પોતે જ જવાબદાર છું. મને આનાથી પણ વધુ કઠોર સજા આપો. મેં બધાને બહુ દુઃખ પહોંચાડ્યું છે. તમે મને કેવી રીતે માફ કરી શકો છો? આટલું કહીને વિશાલ ત્યાં જ બેસી ગયો અને બેઠા બેઠા ખૂબ રડવા લાગ્યો. આજે તેની પાસે પસ્તાવા સિવાય કંઈ બચ્યું ન હતું. પણ હવે પસ્તાવાનો શું ફાયદો, જ્યારે પોતે જ પોતાના પગ પર કુહાડી મારી દીધી હોય? તો તમને વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરો. અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. આવજો.